गुजरात के वडोदरा में पीआरजी ग्रुप द्वारा संचालित उर्मी स्कूल में प्रॉक्सी हंट शीर्षक के तहत वार्षिकोत्सव का आयोजन किया गया। गुजरात के वडोदरा में बीआरजी ग्रुप संचालित उर्मी स्कूल में प्रॉक्सी हंट शीर्षक के तहत वार्षिकोत्सव का आयोजन किया गया। कार्यक्रम के तहत बच्चों द्वारा मनोरंजन के साथ साथ सामाजिक संदेश देने की कोशिश की गई। उर्मी स्कूल के सीबीएसई विभाग के कक्षा 1 से 11 तक के लगभग 400 छात्रों ने इस कार्यक्रम में अपनी प्रतिभा का जलवा बिखेरा। इस कार्यक्रम में बच्चों द्वारा पर्यावरण सुरक्षा, नशा मुक्ति, स्वास्थ्य और फिटनेस जैसी विषयों पर जागृति फैलाई। बच्चों ने राष्ट्रवाद की भावना भी दर्शकों तक पहुंचाई। बच्चों की तमाम प्रस्तुति पर उपस्थित अभिभावकों की तालियों की गड़गड़ाहट गूंज उठी। इस कार्यक्रम में मुख्य अतिथि के तौर पर एमएस यूनिवर्सिटी के परफॉर्मिंग आर्ट्स के डीन प्रोफेसर गौरांग भावसार, वडोदरा आरटीओ ऑफिसर जिगर पटेल, बीआरजी ग्रुप की चेयरपर्सन लता गुप्ता, रविंद्र दाम्बियार, रंजना महेश्वरी, बकुला पटेल, उर्मी स्कूल की मैनेजिंग डायरेक्टर राधिका नायर उपस्थित रही। बीआरजी ग्रुप संचालित उर्मी स्कूल नो आ वार्षिक उत्सव હતો જેને અમે સીબીએસઈ નું એન્યુઅલ ફંક્શન 2023 કહીએ છીએ। એનું આજે હેડિંગ હતું ધ પ્રોક્સી હન્ટ, જેમાં યમરાજ પ્રોક્સી હન્ટ કરે છે। આજે અમે ખરેખર નસીબદાર હતા કે અમારે જોડે અમારા ચેરપર્સન લતાબેન ગુપ્તા, રાધિકા મેમ જે અમારા એમડી છે, એમની જોડે શ્રી નંબિયાર અને પ્રોફેસર ગૌરાંગ ભાવસાર જે આપણા ડીન છે પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના, એ પણ આપણી જોડે જોડાયા હતા। સાથે હતા ડાયરેક્ટર્સ આપણા જીપીએસ સ્કૂલ્સના બધા। અને આમાં મેઇન સંદેશ એવો હતો કે આપણે યમરાજ એક પ્રોક્સી હન્ટ પર જાય છે, જે રીતે અમે સ્કૂલવાળા પ્રોક્સી ગોતીએ છીએ એમાં કાયમ। તો કંઈ નહીં, થોડું હ્યુમરસ અકાઉન્ટ હતું એ રીતે કે છોકરાઓને પણ મજા પડે એ રીતે, પણ એની સાથે સાથે જે મેસેજ હતો છોકરાઓ માટે એ પણ હતો કે શિક્ષણ ક્ષેત્ર જે છે એમાં કેટલું મહત્વ છે ટીચર્સનું। આજે શિક્ષકનું શું મહત્વ છે, આજે શિક્ષક જો રજા લઈ લે અને આજે જે ઇન્ટરનેટનું આપણે સોશિયલ મીડિયાનું એટલું પ્રચાર કરીએ છીએ એના શું એનો ફાયદો છે અને એનું શું નુકસાન છે। જે રીતે કદાચ હું એવું કહું કે છોકરાઓને આજે એનું ભાન થયું હશે વધારે, કે ઇમ્પોર્ટન્સ જણાવ્યું હશે કે એક શિક્ષકનું આજે શું મહત્વ છે। અગર યમરાજ પ્રોક્સી પર જાય તો કેવો વાંધો આવે, એ રીતે જ આજે ટીચર અગર પ્રોક્સી પર જાય તો કેવો વાંધો આવે, એ રીતે।